જ્યારે જીફાના પૂરા થયા ત્યારે એક નવી આઈપી એટલે કે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ કે જે સન્માનિત કરશે એવા કલાકારોને કે જેઓ સિનેમા, મ્યુઝિક, આર્ટ સાથે સંકળાયેલા હોય. આ એક અલગ જ પ્રકારની એક અવોર્ડની અમે લોકો એક નવી સિરીઝ શરૂ કરી છે, સિઝન શરૂ કરી છે જે ડેસ્ટિનેશન્સ પર થશે. અને પહેલી વખત ગ્લોબલ ગુજરાતી એવોર્ડ થઈ રહ્યો છે, એ પણ કચ્છની ધીંગી ધરા પર ધોરડો ખાતે વ્હાઇટ રણ થશે કે જ્યાં એક અલગ જ ડેસ્ટિનેશન છે ગુજરાતનું. અને ત્યાં ભેગા થાય છે આજે 60થી વધારે કલાકારો જે એવોર્ડથી સન્માનિત થશે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ. તો ખૂબ જ આનંદ થાય છે. ગુજરાતી સિનેમા અને ગુજરાતી ટેલેન્ટ આજે વિશ્વભરમાં ઓળખ મેળવી રહ્યું છે. તમને શું લાગે છે કે આ સફરમાં સૌથી મોટું યોગદાન કઈ બાબતનું છે? બેઝિકલી એ છે કે આપણું જે સંસ્કૃતિ જે છે, ગુજરાતની જે સંસ્કૃતિ છે, ગુજરાતની જે અસ્મિતા છે, સૌથી મહત્ત્વની બાબત એ છે કે આજે વિશ્વની અંદર કોઈ પણ દેશ એવો બાકી નહીં હોય કે જ્યાં ગુજરાતી નહીં હોય. ગુજરાતી જ્યાં પણ જાય છે ત્યાં વસે છે સદાકાળ ગુજરાત, અને ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની ભાષા, ગુજરાતનું કલ્ચર લઈને એ હંમેશા જતો હોય છે. તો એ જ બાબત જે છે કે આજે ગુજરાતીને ગ્લોબલ બનાવે છે અને એને સન્માનિત કરતો એવોર્ડ છે. ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી દર્શક મિત્રોને હું એક જ વાત કહીશ કે તમારી ભાષાને જીવો, તમને તમારી ભાષાનો ગૌરવ થાય એવું કાર્ય કરો. તમારી આવનારી પેઢીને પણ એ ગુજરાતી કલ્ચર સાથે જીવાડો અને ગુજરાતી છો, ગુજરાતી જ રહો. બસ એવી જ અભ્યર્થના કે આઈ ફીલ પ્રાઉડ ધેટ આઈ એમ ગુજરાતી. ડોન્ટ સે હાય, બોલો જય માતા દી. સે ભાઈ 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 ભાઈ.